હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું કાજુ મટર મસાલાનું શાક. તો એકદમ સરસ શાહી ટેસ્ટ સાથે સિમ્પલ રીતે બનતું આ શાક ખરેખર સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવામાં ખૂબ જ સરળ છે અને ફક્ત 10 જ મિનિટમાં ઘરના જ બેઝિક ઇન્ગ્રેડિયન્ટ્સથી બનીને તૈયાર થઈ જાય છે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો કાજુ મટર મસાલા બનાવવા માટે સૌથી પહેલાં તો લીલા વટાણાને આપણે બોઇલ કરવાના છે. તો એના માટે એક વાસણમાં 3 કપ જેટલું પાણી ગરમ કરીશું. પાણી ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલી ખાંડ અને હાફ ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને બરાબર મિક્સ કરી લઈશું. ખાંડ ઉમેરવાથી લીલા વટાણાનો કલર એકદમ સરસ ગ્રીન રહે છે. પાણી એકદમ સરસ ગરમ થઈ જાય એટલે એમાં 1 કપ જેટલા લીલા વટાણા ઉમેર્યા છે અને વટાણાને આપણે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ઉકાળવાના છે. ફ્રેશ વટાણા હોવાથી એને કૂક થવામાં બહુ વધારે સમય નથી લાગતો. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 4 થી 5 મિનિટ સુધી મેં એને ઉકળવા દીધા. હવે આપણે ચેક કરી લઈએ અને વટાણા એકદમ સરસ કૂક થઈ ગયા છે. આંગળીના અંગૂઠાથી પ્રેસ કરતાં મેશ થઈ જાય છે તો ગેસને બંધ કરી દઈશું અને સ્ટ્રેનરમાં સ્ટ્રેન કરી લઈશું. હવે આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. તો ગ્રેવી માટે અત્યારે મેં 3 ટામેટાને આ રીતે રફલી ચોપ કરી લીધા છે અને 3 મીડિયમ સાઇઝના તીખા લીલા મરચાં લીધા છે. તીખાશ તમારે જેવી જોઈએ એ પ્રમાણે તમારે લીલા મરચાંની ક્વોન્ટિટી લેવાની. સાથે જ 5 કાજુ ઉમેરીશું અને બિલકુલ પાણી ઉમેર્યા વગર એની આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો પેસ્ટ આપણી તૈયાર થઈ ગઈ. હવે આટલી તૈયારી થઈ જાય ત્યાર પછી સબ્જી બનાવવા માટે ગેસ ઓન કરી એક વાસણમાં અડધી ચમચી જેટલું ઘી ઉમેરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધો કપ જેટલા કાજુ ઉમેરવાના છે. મેં અહીં આખા કાજુ લીધા છે. તમે કાજુને 2 ટુકડામાં કટ કરીને પણ ઉમેરી શકો છો. ગેસની ફ્લેમ લો રાખવાની છે અને એકદમ સરસ ગોલ્ડન કલર સાથે કાજુ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાના છે. કાજુનો કલર બહુ વધારે ડાર્ક ના થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવાનું અને ગેસની લો ફ્લેમ પર આ રીતે સાંતળી લેવાના. તો 2 થી 3 જ મિનિટમાં તમે જોઈ શકો છો કે કાજુનો કલર ચેન્જ થઈ ગયો. તો હવે આ સંતળાયેલા કાજુને આપણે બહાર કાઢી લઈશું. હવે બધી તૈયારી થઈ ગઈ છે ત્યારે એ જ વાસણમાં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ગરમ થાય એટલે એમાં હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીશું અને જીરું જેવું જ ક્રેકલ થાય એટલે આપણે એમાં કેટલાક તેજાના ઉમેરીશું. તો 1 ઇંચ જેટલા તજના ટુકડા, 3 થી 4 કાળા મરી, 4 લવિંગ, 2 લીલી ઇલાયચી અને 1 તમાલપત્રના ટુકડા ઉમેર્યા છે. હવે આ બધી વસ્તુ એકદમ સરસ સંતળાઈ જાય એટલે 2 મીડિયમ સાઇઝની ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું અને ડુંગળી આપણે એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. ડુંગળી સાંતળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. ડુંગળી આ રીતે એકદમ સરસ સંતળાઈને સોફ્ટ થઈ જાય ત્યાર પછી આપણે એમાં 1 ટેબલસ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈશું. 4 થી 5 કળી જેટલું સૂકું લસણ અને 1 ઇંચ જેટલા આદુના ટુકડાની પેસ્ટ તૈયાર કરી છે અને હવે આદુ લસણની કચાશ નીકળી જાય ત્યાં સુધી લો ફ્લેમ પર સાંતળી લઈશું. હવે બધી જ વસ્તુ એકદમ સરસ સંતળાઈ ગઈ છે ત્યારે મસાલામાં આપણે 1 ટેબલસ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર અને 1 ટેબલસ્પૂન જેટલો ધાણા જીરું પાવડર ઉમેરી લો ફ્લેમ પર મસાલાને બરાબર મિક્સ કરી લઈશું. સબ્જીનો કલર એકદમ સરસ આવે એના માટે અત્યારે મેં કાશ્મીરી મરચું ઉમેર્યું છે અને તીખાશ માટે આપણે ગ્રેવીમાં લીલા મરચાં ઉમેર્યા છે. હવે મસાલા બળે નહીં એના માટે 3 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી લઈશું અને તેલ સેપરેટ થાય ત્યાં સુધી મસાલાને સાંતળી લઈશું. મસાલાને સંતળાતા 1.5 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો અને તમે જોઈ શકો છો સાઇડ્સ પરથી આ રીતે તેલ સેપરેટ થયું છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં ટામેટાં, કાજુ અને લીલા મરચાંવાળી પેસ્ટ ઉમેરી દઈશું અને બ્લેન્ડિંગ જારમાં થોડી પેસ્ટ બચી હોવાથી જારમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવીમાં ઉમેરી દીધું. આ સાથે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. આ ગ્રેવીને આપણે ટામેટામાં રહેલું પાણી બળી જાય અને તેલ સેપરેટ થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખી 3 થી 4 મિનિટ સુધી તમે આ રીતે સતત મિક્સ કરશો એટલે ટામેટાનું બધું પાણી બળી જશે, તેલ સેપરેટ થશે અને ગ્રેવીની કન્સિસ્ટન્સી થોડી થીક પણ થઈ જશે. 3 મિનિટ પછી ગ્રેવી આપણી એકદમ સરસ સંતળાઈને આ રીતે તેલ સેપરેટ થયું છે ત્યારે આ ટાઈમે આપણે એમાં વિસ્ક કરેલી 2 ટેબલસ્પૂન જેટલી ઘરની ફ્રેશ મલાઈ ઉમેરી દઈશું. તમારી પાસે જો ફ્રેશ ક્રીમ હોય તો એ પણ ઉમેરી શકાય. મિક્સ કરી દઈશું બરાબર. તો ગ્રેવી સાથે મલાઈ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ત્યારે આ ટાઈમે આપણે એમાં બોઇલ કરેલા વટાણા ઉમેરી દઈશું અને હવે વટાણાને પણ ગ્રેવી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ સબ્જી સ્વાદમાં એટલી જબરજસ્ત લાગે છે ને કે જે ખાશે તે તમારા વખાણ કર્યા વગર રહી જ નહીં શકે. વટાણા મિક્સ કરી લીધા પછી પણ મેં એને 2 થી 3 મિનિટ સુધી ગેસની લો ફ્લેમ પર થવા દીધું. હવે આપણે એમાં ફ્રાય કરેલા કાજુ ઉમેરી દઈશું.
હવે કાજુને પણ આપણે ગ્રેવી સાથે એકદમ સરસ મિક્સ કરી લઈએ અને મિક્સ કરી લીધા પછી ગ્રેવીની કન્સિસ્ટન્સી સેટ કરવા માટે આપણે એમાં અડધો કપ જેટલું ગરમ પાણી ઉમેરી દઈએ. અહીં ખાસ તમારે પાણી ગરમ જ ઉમેરવાનું છે, ઠંડુ પાણી નહીં ઉમેરવાનું. મેં અહીં અડધો કપ જેટલું પાણી ઉમેર્યું છે. તમારે ગ્રેવીની કન્સિસ્ટન્સી જેવી જોઈતી હોય એ પ્રમાણે એટલું પાણી ઉમેરી દેવાનું, પણ બહુ વધારે ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમ એકદમ લો રાખી અને ઢાંકણ ઢાંકીને એને 4થી 5 મિનિટ સુધી થવા દઈશું. તો 4થી 5 મિનિટ ઢાંકણ ઢાંકીને મેં એને થવા દીધું અને તમે જોઈ શકો છો તેલ ઉપર આવી ગયું છે. ત્યારે આ ટાઈમે આપણે એમાં હાફ ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો, 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી અને ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી બરાબર મિક્સ કરી લઈશું. તમારી પાસે જો કિચન કિંગ મસાલો અવેલેબલ ના હોય તો ગરમ મસાલો પણ ઉમેરી શકાય. હવે મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય એટલે ઢાંકણ ઢાંક્યા વગર 30થી 40 સેકન્ડ સુધી આપણે એને આ રીતે થવા દઈશું. અને અડધી મિનિટ પછી તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું સુપર ટેસ્ટી કાજુ મટર મસાલા બનીને તૈયાર થઈ ગયું. હવે એને વધારે થવા દેવાની બિલકુલ જરૂર નથી. ગેસને બંધ કરી દઈશું અને ગરમા ગરમ સબ્જીને સર્વ કરી લઈશું. આ મજેદાર સબ્જીને તમે પૂરી, પરાઠા, નાન ગમે તેની સાથે સર્વ કરો, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ દ્વારા મને ચોક્કસથી જણાવજો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે. આવજો.